નમસ્કાર, ભારત 24 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદના જૂના ચાકલિયામાં ગોગળદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાંથી ડાયનાસોરની હયાતી મળી। ડાયનાસોરના પગલાંના નિશાન જોવા મળ્યા। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની હેરિટેજ ઇમારતોની સર્વે કરતી ટીમોને સર્વે દરમિયાન ગુફાની અંદરથી ડાયનાસોરના પંજા હોવાનું અનુમાન। 5000 વર્ષ જૂનું પૌરાણિક ગોગળદેવ મંદિર, જેને પાંડવકાલીન માનવામાં આવે છે, ડાયનાસોરના કથિત પંજાના નિશાન મળી આવતા ધાર્મિક અને વૈજ્ઞાનિક જગતમાં ઉત્કૃષ્ટતા ફેલાઈ હતી। મંદિર ખાતે કલેક્ટર રાત્રિ ગ્રામ્ય સભા યોજી હતી અને ગુફાની મુલાકાત લીધી હતી। ગાંધીનગરના અતુલ્ય વારસો નામની ટીમ દ્વારા પણ સર્વે કરાયો હતો। એક લોકવાયકા મુજબ મંદિરના આસપાસ જ્યારે પણ સર્વે અથવા ખોદકામ કરાય ત્યારે ત્યાં નાગ રહે છે હાજર। 10 થી 15 કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના અવશેષો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।